ભાવનગરમાં ઉનાળાના દિવસોમાં અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા આવી હતી, પરંતુ ચોમાસું બેસી ગયું છે અને વરસાદ પણ આગમન કરી ચૂક્યો છે. સાથે જ ચવાસણીઓમાં પાણીની આવક પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં સ્થાનિકોએ પાણી આપોના નારા લગાવ્યા હતા. જોકે લોકો દ્વારા મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે 15 દિવસ સુધી પાણી નહીં મળવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. 15 દિવસથી પાણી ન આવતા સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને પૈસા ખર્ચીને પાણીના ટેન્કર પણ મંગાવવા પડ્યા હતા. છેલ્લા અઠવાડિયામાં જોઈએ તો એક મોટા વસાહત સુભાષનગર વસાહતમાં આ પ્રમાણે પાણીની સમસ્યા હોવાની રજૂઆત 2 દિવસ પહેલાં મળેલી છે, જે અંગે અમારી સ્થળ તપાસ કરવામાં આવેલી છે. પાણી ત્યાં પૂરતા પ્રમાણમાં આવતું હોવાનું તો જણાયેલું છે, પરંતુ તેમની જે રજૂઆત છે તે અનુસંધાને તેમાં કોઈ પણ હજી નેટવર્કમાં ઇસ્યુ હશે તો તેનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે. તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે પાણી પ્રશ્ન ભૂતકાળ બન્યો છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. ભાવનગરમાં ભર શિયાળે પણ પાણીનો પ્રશ્ન હતો, ભર ઉનાળે પણ પાણીનો પ્રશ્ન હતો. હાલ ચોમાસું બેસી ગયું છે, પાણીની આવક શરૂ છે, પરંતુ અનેક વિસ્તારોમાં પાણીના પ્રશ્ન યથાવત છે. ત્યારે ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવાસ યોજનામાં જ પાણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આપણે સીધા ભાવનગરના પૂર્વ કોર્પોરેટર સાથે વાત કરશું. શું કહેશો, પાણી પ્રશ્ન આવ્યો છે, શું છે વિગત? પાણીની સમસ્યા છેલ્લા 1 મહિનાથી છે. અવારનવાર કોર્પોરેશનને પણ રજૂઆત કરી છે. અવારનવાર અમારા અહીંયાથી સોસાયટીના બધા જ લોકો કમિશનર સાહેબને પણ મળ્યા છે, અધિકારીને પણ મળ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો પરમ દિવસે અમે બધા ગયા હતા પાણી માટે. તે દિવસે તો સાવ પાણી આવ્યું નહોતું. કાલે પણ થોડું ઓછું આવ્યું છે. આટલા બધા કોર્પોરેશન ડ્રો કરી અને જનસંખ્યા વધારે છે, એની સામે અમને વાંધો હોઈ શકે નહીં, પરંતુ આ અનાવડત છે એવું અમે કહી શકીએ. પૂરતા પ્રમાણમાં જો પાણી ન આપી શકતા હોય, એક બાજુ પોકળ દાવાઓ કરે છે પૂરતું પ્રમાણમાં પાણી છે, પણ અધિકારીઓના ઘરે કદાચ હોઈ શકે, નગરસેવકોના ઘરે હોઈ શકે, પણ અહીંયા આવાસ યોજના હોય, સોસાયટી હોય, સુભાષનગર હોય, વાઘેલા મંડપવાળો ખાંચો હોય, આખા સુભાષનગરમાં હું માનું છું ત્યાં સુધી અવારનવાર પાણીની સમસ્યાઓ રહ્યા કરે છે. આ જે આવાસ યોજના છે કઈ છે, કેટલા અહીંયા વસાહત આવેલા છે? અહીંયા 320 મકાન આવેલા છે. 320 મકાન આવેલા છે. આવાસ યોજના છે, મુખ્યમંત્રી આવાસ યોજના છે. ખાસ કરીને મુખ્યમંત્રી આવાસ યોજના 300 પરિવાર છે, આપણે જોઈ શકીએ છીએ. સીધા લોકો સાથે પણ વાત કરશું. કેવી સમસ્યા થાય છે પાણી નથી આવતું? પાણીની તો બહુ જ સમસ્યા રહી છે, કારણ કે સવારમાં છોકરાને સ્કૂલ હોય, નાવું ધોવું, બૈરાઓને પાણી વગર શું કરી શકીએ એમ. એટલે પાણીનું અમારે બહુ જ ઓલું છે. ભર ચોમાસું છે, અત્યારે પાણી જોઈએ ને. અમારે અત્યારે આશા છે ઉનાળે કદાચ લેટ આવતું હોય પાણી તો આપણે એમ કંઈક ચોમાસે, પણ અત્યારે તો ભર ચોમાસું પાણીની જરૂરિયાત હોય તો પાણી આપે તો સારું એમ. ઘણા લોકો છે, તેમને આપને કેવી તકલીફ પડે છે? અમારે તો બહુ તકલીફ પડે છે. કાલ બોમ્બો મગાવ્યો તો અમે સ્વતંત્ર, પણ અમને બહુ તકલીફ પડે છે. સવારે મારા બાબાને નોકરી જવાનું હોય છે તો પાણી વગર જવ્યો જાય છે, અને બપોરે આવીને નાય છે. એવી પાણીની છે. કેટલા ટેન્કર મંગાવવા પડે છે દરરોજના? તોય તે માનો કે જેને હાવ ન આવતું હોય એને તો મંગાવવાના રહે જ છે. બાકી તો થોડું ઘણું આવતું હોય તો કઈ વાંધો નથી પાણી, પણ આ તો હમણાંથી તો સાવ આપવામાં જ આવતું નથી. તો આ હતા સુભાષનગર વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના રહીશો, જેમના કહ્યા પ્રમાણે 300 કરતાં પણ વધારે પરિવાર છે, વસાહત કરે છે. પરંતુ જે રીતના મહાનગરપાલિકા પાણીની સુવિધાને લઈને જે પોતાના દાવાઓ કરે છે તે કહી શકાય કે એ લઈ ગયા છે, કારણ કે પાણી પ્રશ્ન છે તે યથાવત છે. હવે જોવાનું રહ્યું કે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. મહાનગરપાલિકા હવે આ આવાસ યોજનામાં ક્યારે પાણી પૂરું પાડશે તે અધિકારી પાસેથી જ જાણવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.